અને 2, 5, 5, 25, 50 લાખ કરોડ 2 કરોડના નહીં, 15 થી 20 કરોડ રૂપિયાના કૌભાંડો છે. એવી ટોળી છે અધિકારીઓની કે જે આ બધા કૌભાંડો આચરે છે. પૂર્વ નગરપાલિકાના ચીફ ઓફિસર જો સાચા છે તો જાહેરમાં હિસાબો તમે જાહેર કરો. આજે વર્ષ 2011 થી માંડીને 2026 સુધી પૂર્વની નગરપાલિકા અને અત્યારે હાલની મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ જેવા કે ડ્રાઈવરો છે, ક્લીનરો છે, સાફ સફાઈ કામદારો છે, શહેરના રસ્તા સ્વચ્છ કરનાર કામદારો છે, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું પીએફ મહાનગરપાલિકા અને પૂર્વની નગરપાલિકા દ્વારા કાપવામાં આવેલ નથી. નગરપાલિકા જોવા જઈએ એ લોકોએ વધુમાં વધુ આજ દિવસ સુધી 33 જણાનું જ માત્ર પીએફ ભર્યું છે, વધુમાં વધુ. અને એમાં પણ માર્ચ 2025 પછી પ્રોવિડન્ટ ફંડના નાણાં ભરવામાં આવેલા નથી. બોનસ તો સરકારનો નિયમ છે 8.5% ઓછામાં ઓછું આપવું જ પડે, પણ આ લોકોએ એમના એકાઉન્ટમાં, બેંક એકાઉન્ટમાં કે એમને બોનસ આપવામાં પણ ઘણા મોટા કૌભાંડો આચર્યા છે. ઈએસઆઈ કે વર્ષ 2022થી જે બધી જ નગરપાલિકાઓને લાગી, પરંતુ આ લોકો ઈએસઆઈના કપ્પા પૈસા નહીં ભરીને પણ મોટા કૌભાંડો આચર્યા છે. આમાં બધા અધિકારીઓ નથી, આની અંદર માત્ર 2-3 જણની એક એવી ટોળી છે અધિકારીઓની કે જે આ બધા કૌભાંડો આચરે છે. અને 2, 5, 5, 25, 50 લાખ કરોડ 2 કરોડના નહીં, 15 થી 20 કરોડ રૂપિયાના કૌભાંડો છે. વર્ષ 2011 થી આ બધું આચરવામાં આવે છે. કર્મચારીઓના રિટાયરમેન્ટ પછી તેઓને પીએફ મળે, તેઓને જીવે ત્યાં સુધી પેન્શન મળે, તેમના મૃત્યુ બાદ તેમની પત્ની, એમના વારસોને પેન્શન સ્વરૂપે પૈસા મળે. જે ભારત સરકારની આ સ્કીમ છે, તેના પૈસા આ લોકોએ કર્મચારીઓના કાપ્યા નથી. નગરપાલિકામાં કામ કરતા અને અત્યારે હાલ મહાનગરપાલિકા થઈ ગઈ અને ઘણા કર્મચારીઓ છૂટા થઈ ગયા છે, એવા કર્મચારીઓને ગ્રેજ્યુટીના નાણાં ચૂકવવામાં નથી આવ્યા. ઘણા બધા જ ભ્રષ્ટાચારો, કૌભાંડો આચર્યા છે. મુખ્ય અકાઉન્ટ વિભાગ જે છે, એટલે કે નગરપાલિકાને અત્યારે હાલની મહાનગરપાલિકાનું અકાઉન્ટ વિભાગની આની અંદર મુખ્ય સંડોવણી હોય એવું બધા જ કર્મચારીઓ કહે છે. યુએન નંબર પાડવાના પૈસા લેવામાં આવે છે. અત્યારની હાલની જે એજન્સીઓ છે, મોડર્ન એજન્સી છે, કી લાઇન છે, A1 સિક્યુરિટી છે, એ લોકોએ પણ પીએફના નાણાં વર્ષ 2025 સપ્ટેમ્બર પછી ભર્યા નથી. જે સિક્યુરિટીની એજન્સી છે કે જે સિક્યુરિટીના કર્મચારીઓ પૂરા પાડે છે, કે જે મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં હોય છે, નડિયાદના વિવિધ ભાગમાં એ કર્મચારીઓ હોય છે, તમે એઓને જઈને પૂછો, એમના મિનિમમ વેજ પ્રમાણે ગુજરાત સરકાર લઘુત્તમ વેજ પ્રમાણે પગાર આપવામાં આવતો નથી. આ લોકો સરકાર પાસે 18,000, 20,000 રૂપિયા લે છે, છતાં પણ કર્મચારીઓને એકાઉન્ટમાં પગાર કરી આપવામાં આવતો નથી. જો તમે સાચા છો, એટલે કે કોન્ટ્રાક્ટરો સાચા છે, મહાનગરપાલિકાનો એકાઉન્ટ વિભાગ સાચો છે, મહાનગરપાલિકાના વહીવટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર સાચા છે, પૂર્વ નગરપાલિકાના ચીફ ઓફિસર જો સાચા છે, તો જાહેરમાં હિસાબો તમે જાહેર કરો. તમે જાહેરમાં પ્રજાને બતાવો કે અમે પીએફના નાણાં ભરેલા છે, અમે બોનસ ચૂકવ્યું છે, અમે કોઈ કર્મચારી બાકી નથી કે જેને ગ્રેજ્યુટી આપવામાં આવી નથી, પણ ક્યારેય જાહેર નહીં કરે. બીજું, સત્તા પક્ષના નેતા જ્યારે મહાનગરપાલિકામાં જઈને કર્મચારીઓની રજૂઆત કરતા હોય, ક્યારે કરતા હોય કે જ્યારે કોંગ્રેસ કર્મચારીઓ માટે સતત આવેદનપત્ર આપતું હોય, સતત લડતું હોય, સતત તેમને નાણાં મળી રહે તેના માટે કાર્ય કરતું હોય, ત્યારે જ્યારે સત્તા પક્ષના નેતાઓ જતા હોય, એમનું પણ આ બે અધિકારીઓ સાંભળતા નથી. ઝડપથી એમની ખાતાકીય ઇન્ક્વાયરી શરૂ કરવી જોઈએ. ઝડપથી ગુજરાત સરકાર દ્વારા
આ કર્મચારીઓને ચૂકવવા માટે પ્રોવિડન્ટ ફંડના નાણાં ચૂકવવા માટેની ગ્રાન્ટો આવેલી છે. સ્વભંડોળમાંથી ચૂકવવા માટે આ લોકોને પૈસા ફાળવવામાં આવે છે. છતાં પણ આટલા બધા પૈસા ગયા ક્યાં? ઠરાવો કરવામાં આવ્યા છે, આ બધા પૈસા ગયા ક્યાં? આટલા મોટા કૌભાંડો અમે છેલ્લા 1 વર્ષથી માત્ર ને માત્ર કર્મચારીઓ માટે લડીએ છીએ, પ્રજાના હિત માટે લડે છે. કારણ કે એ કર્મચારીઓ આ પ્રજા માટે રોડ ઉપર કામ કરે છે. છતાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પ્રજા વચ્ચે વાતો ચાલે છે કે 2-3 અધિકારીઓ આ બધા જ નાણાં ખાઈ ગયા છે. મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, લેબર મિનિસ્ટર ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી કે જે મહાનગરપાલિકા વહીવટદાર છે, અને GH સોલંકી સાહેબ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને આજે અમે અને અમારી ટીમે કયા કાયદા હેઠળ આ બધા નિયમો પાલન નથી થતા અને શું આ લોકોએ કેટલા રૂપિયા ખાઈ ગયા છે એ બધી જ વિગતવાર ચર્ચા અમે કલેક્ટરશ્રીને કરી છે. મારી તેઓને એવી નમ્ર વિનંતી હતી કે તાત્કાલિક આ તપાસ થઈને કર્મચારીઓને તેમના કામ કરેલા તેમના નાણાં ચૂકવવામાં આવે. હજુ ફરી કહું છું કે ગુજરાત સરકારે 18 રૂપિયા નડિયાદ નગરપાલિકાને આપ્યા છે, પરંતુ આ 2-4 જે કર્મચારીઓ છે તેમણે મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. એટલે તમામની ખાતાકીય તપાસ થાય, કર્મચારીઓને તેમના હકના પૈસા ચૂકવાય, તેમને પગાર પત્રક, હાજરી પત્રકમાં તેમનું નામ આવે, તેમને પગાર ચિઠ્ઠી મળે, તેમને અકાઉન્ટમાં એમનો પગાર થાય, તેમને દર મહિને PF વિભાગમાંથી એમને નાણાં કપાય છે એના મેસેજ આવે. ESIનો લાભ એવો લાભ છે કે કર્મચારી કામ કરતો હોય તેને અને તેના પરિવારને મળે છે. આજે મહાનગરપાલિકામાં 500 કર્મચારી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, તો આ બધા જ પૈસાની ચોરી અમુક અધિકારીઓ કરે છે. તેની બાબતની તપાસના અનુસંધાને આજે અમે ફરી એકવાર આવેદન આપ્યું છે, અને જો હવે નિર્ણય નહીં આવે તો રોડ ઉપર ઉતરીને જલદ આંદોલન કરવામાં આવશે, જેની આજે અમે કલેક્ટર સાહેબ જોડે મૌખિક ચર્ચા કરેલ છે. જય મહારાજ.